કેમ છો બાળ મિત્રો? મજામાં ને બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. તો બાળ મિત્રો, આજે આપણે ધોરણ 5 નું ગુજરાતી ભણશું, જેમાં આપણે પાઠ 10 ની ચર્ચા કરશું. જે પાઠનું નામ છે ભૂલની સજા અને એના લેખક છે પ્રકાશ લાલા. બરાબર? તો જે પ્રકાશ લાલા છે એને સરસ મજાનો ભૂલની સજા એના ઉપર પાઠ લખેલો છે અને ઘણું બધું આ પાઠમાંથી આપણને સમજવા મળે છે. તો અહીંયા આપણે જોશું હવે પ્રસ્તુત નાટિકામાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનના જીવનના પ્રસંગો રજૂ થયા છે. જે આપણા ભૂતપૂર્વ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ એના જીવનના લગતા જે એના જીવનની અંદર જે ઘટના બની ગઈ છે, જે સરસ મજાના પ્રસંગો બની ગયા છે કે જેમાંથી આપણને પ્રેરણા મળે છે. બરાબર? તો આપણે એ પ્રસંગો છે એ અહીંયા આમ નાટિકા જેવું છે. બરાબર? તો એ પ્રસંગોની આપણે અહીંયા ચર્ચા કરીશું. બાળપણથી જ તેમનામાં સત્યનિષ્ઠા, પ્રામાણિકતા, ખેલદિલી જેવા જીવન મૂલ્યો જોવા મળે છે. એ જ્યારથી નાના હતા ત્યારે જ એની અંદર પ્રામાણિકતા હતી. પછી કે છે સત્યનિષ્ઠા, સાચું બોલવું, ખોટું નહીં. પછી ગમે એવી મુશ્કેલી આવે એમ તો પણ સાચું જ બોલવું એમ, એવું જે અબ્રાહમ લિંકન છે એવું માનતા. અને પ્રામાણિકતા અને ખેલદિલી એટલે એમ કે હંમેશા બીજાની સાથે સારો વ્યવહાર કરો, સારું વર્તન કરવું અને એમની પાસે જે પણ કોઈ પણ ઘટના બની ગઈ એમના જીવનને લગતી તો એની પાસે સાચું બોલવું એમ, હંમેશા ખોટું ના બોલવું, એવો એમનો જીવન મંત્ર હતો. તો આ બધા છે ખેલદિલી છે, પ્રામાણિકતા છે, સત્યનિષ્ઠા છે, એમના જીવન મૂલ્યો હતા. પુસ્તક પલળી જવાના પ્રસંગમાં ભૂલના પસ્તાવા રૂપે શિક્ષક અને વિદ્યાર્થીના ઉમદા ગુણોનો અહીં સંવાદ રજૂ થયો છે. હવે તમને જે તમારી પાઠ્યપુસ્તકની અંદર જે પ્રસંગ આપેલો છે એ પ્રસંગની અંદર જે અબ્રાહમ લિંકન છે એ શિક્ષક પાસેથી પુસ્તક લેવા જાય છે અને પુસ્તક છે એ ખુશીથી અબ્રાહમ લિંકનને આપે છે શિક્ષક. કારણ કે શિક્ષકને ખબર છે કે અબ્રાહમ લિંકન છે એકદમ પ્રામાણિક છે, સાચું બોલવાવાળો છે, એટલે જે એના શિક્ષક છે એને ખુશીથી પુસ્તક આપે છે. અને જે અબ્રાહમ લિંકન છે એમની પાસેથી જે પુસ્તક છે એ ખુશીથી સ્વીકારી લે છે. પરંતુ એ પુસ્તક લઈ જાય તો છે જ અને એને વાંચે પણ છે. પણ અચાનક કંઈક એવી ઘટના બને છે જેના કારણે અબ્રાહમ લિંકન મનમાં ને મનમાં મૂંઝાય છે કે હવે હું શું કરું. અને ખૂબ જ એમની બેદરકારી અથવા એમને કદાચ ધ્યાન નહીં રહ્યું હોય અને એમનું જે પુસ્તક છે એ વરસાદના કારણે એ વાંચતા ખૂબ જ રાત્રે વરસાદ આવે છે અને બારીમાંથી વાછટ આવવાના કારણે એ જે પુસ્તક છે એ પલળી જાય છે. ત્યારે ઘણો બધો પસ્તાવો થાય છે અબ્રાહમ લિંકનને અને એ વિચારે છે એમના મનમાં, પોતાની જાત સાથે મથામણ કરે છે અને વિચારે છે કે હવે હું આ પુસ્તક પલળી ગયું છે વરસાદના કારણે, તો હવે હું મારા જે શિક્ષક છે એને શું જવાબ આપીશ. આવું એ પોતાના મનમાં વિચારે છે, જાત સાથે મથામણ કરે છે. એટલે પોતાની જાત સાથે એ સંઘર્ષ કરે છે કે મારે હવે મારા જે ટીચર છે, મારા જે શિક્ષક છે એને કેવી રીતે જવાબ આપવો અને કેવો જવાબ આપવો જેથી કરીને એમને મારા પર ગુસ્સો ન આવે. ત્યારે ઘણો બધો એ મનમાં ને મનમાં મૂંઝાય છે અને પછી સરસ મજાનો મક્કમ નિર્ણય લે છે. બરાબર? એ આપણે અહીંયા ભૂલની સજા છે એ પાઠમાં આપણે જોશું. બહુ મજાનો પાઠ છે. આપણને આમાંથી કંઈક પ્રેરણા મળે છે કે જીવનની અંદર પ્રામાણિક રહેવું જોઈએ, હંમેશા સાચું બોલવું જોઈએ, સત્યનિષ્ઠ રહેવું જોઈએ અને બીજાની સાથે સારા પ્રકારનું વર્તન કરવું જોઈએ. પછી આપણાથી ભૂલ થઈ હોય તો પછી આપણે એને સ્વીકારીએ નહીં એવું ના થવું જોઈએ. આપણે સ્વીકારી લેવી જોઈએ અને એ ભૂલને સુધારવાની કોશિશ કરવી જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ. બરાબર? તો હવે આપણે જોશું ભૂલની સજા. એમાં છે દ્રશ્ય 1. હવે જે સ્થળ છે શાળાનું ટીચર્સ રૂમ, અંદર 2-3 શિક્ષકો વાતો કરે છે, લખે છે વગેરે. બાળક વિદ્યાર્થી અબ્રાહમ લિંકન પ્રવેશતા. હવે સ્થળ ક્યાં છે તો શાળાનો ટીચર્સ રૂમ, એટલે કે જે શિક્ષકો બેસતા હોય એ રૂમની વાત કરે છે અને એની અંદર એ રૂમની અંદર 2-3 શિક્ષકો છે એ વાતો કરે છે એકબીજા સાથે, લખે છે વગેરે. અને જે બીજા શિક્ષકો છે એ પોતપોતાનું કામ કરે છે. બાળક વિદ્યાર્થી એટલે નાનો એવો બાળક એક વિદ્યાર્થી છે. બરાબર? એ કોણ છે? અબ્રાહમ લિંકન. બરાબર? હવે ટીચર્સ રૂમની અંદર આ અબ્રાહમ લિંકન છે એ પ્રવેશે છે. લિંકન, મે આઈ કમ ઇન સર? હવે લિંકન એમ કે છે મે આઈ કમ ઇન સર, એટલે એમ કે છે કે હું લિંકન જે એના ટીચર્સ છે, એના જે શિક્ષક છે એને એની પાસેથી આજ્ઞા માંગે છે કે હું શું અંદર આવી શકું.
પ્રશ્ન કરે છે શિક્ષક યસ ઊંચે જોઈને. હવે શિક્ષક છે એ ઊંચે જોવે છે અને એમ કહે છે યસ હા. અરે લિંકન તું છે આવ એમ કહે છે. અરે લિંકન હવે એના જે શિક્ષક છે એને જોઈને ઓળખી જાય છે. એમ કહે છે કે અરે લિંકન તું છે આવ એમ એને સરસ મજાનો આવકાર આપે છે. બોલ કેમ ચાલે છે તારો અભ્યાસ. હવે એમ કહે છે કે બોલ તારો અભ્યાસ કેમ ચાલે છે. હવે ઘણા સમયથી એને મળ્યા નહીં હોય અને એના શિક્ષક પાસે આવે છે અને કહે છે તું આવ એમ એને અંદર બોલાવે છે ટીચર્સ રૂમની અંદર અને એમ કહે છે કે તારો જે અભ્યાસ છે તારું જે ભણવાનું છે કેવું ચાલે છે આવો પ્રશ્ન કરે છે. લિંકન જવાબ આપે છે મહેનત કરું છું વળી આપનું માર્ગદર્શન પણ મળે છે. હવે એવું કહે છે હું મારી રીતે મહેનત તો કરું છું અને આપનું માર્ગદર્શન એટલે કે તમારું સરસ મજાનું માર્ગદર્શન પણ મને મળી રહે છે. જો સરસ મજાનો લિંકન એના જે શિક્ષક છે એને જવાબ આપે છે. શિક્ષક વેરી ગુડ એમ કહે છે કે ખૂબ સરસ. શિક્ષક શું કહે છે વેરી ગુડ ખૂબ સરસ. મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે. હવે એના જે શિક્ષક છે એને લિંકન વિશે કદાચ ખબર હશે એટલે એવું કહે છે કે મેં એવું સાંભળ્યું છે કે તું ભણતો તો જાસ પણ એની સાથે શું કરેશ તું તો કે નોકરી પણ કરેશ. આવી એના જે શિક્ષક છે એને ખબર હોય છે એટલે એ આવો પ્રશ્ન કોને કરે છે અબ્રાહમ લિંકનને કરે છે. લિંકન જી એટલે કે હા. શિક્ષક તારા મા બાપ. હવે શિક્ષક પાછો એને પ્રશ્ન કરે છે કે તારા મા બાપ એટલે એમ કે જે તું નાનો એવો વિદ્યાર્થી છો એટલે એમ કે બાળક છો અને તું ભણવાની સાથે સાથે નોકરી પણ કરે છે એવું એ પ્રશ્ન કરે છે. પછી લિંકન એવું કહે છે કે હા જી એમ જી હું નોકરી કરું છું કે હા હું નોકરી કરું છું એમ. પણ પછી પાછો શિક્ષકનો પ્રશ્ન થાય છે કે તારા મા બાપ શું કરે છે એમ. એટલે તારા મા બાપ એટલો શબ્દ બોલે છે અને પછી ત્યાંથી અટકી જાય છે. લિંકન તેઓને મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી એટલે હું પોતે જ હવે એવું કહે છે કે મારા મા બાપ તો છે પણ તેમને મારો જે શિક્ષણનો ખર્ચ એટલે કે મારો જે ભણવાનો જે ખર્ચો છે બરાબર જે ભણવાની અંદર જે પણ પાઠ્યપુસ્તક લાવવા જોઈએ જરૂરી નોટબુક્સ પેન પેન્સિલ રબર ઘણું બધું તમને ખબર જ છે કે આપણે ભણીએ છીએ બરાબર તો એની સાથે એમાં જે મદદરૂપ હોય બરાબર એ ઘણી બધી એવી વસ્તુઓ હોય કે આપણને મદદરૂપ થતી હોય. તો આપણા ભણવાની સાથે કઈ વસ્તુઓ આપણને મદદરૂપ થાય તો આપણી પાસે પેન હોવી જોઈએ પેન્સિલ હોવી જોઈએ પાઠ્યપુસ્તક હોવું જોઈએ. પછી પાઠ્યપુસ્તકમાંથી આપણને જે ટીચર્સે પાઠ ભણાવ્યો બરાબર એ પાઠ ભણાવ્યો હોય પછી એ પાઠ છે એને લગતા જે પ્રશ્નોના જવાબ છે એ શેમાં આપણે લખવા પડે તો કે નોટબુકમાં લખવા પડે બરાબર. તો નોટબુકની પણ જરૂર પડવાની જ છે બરાબર. તો હવે પછી આપણા અલગ અલગ વિષયો ગણિત હોય ગુજરાતી હોય વિજ્ઞાન હોય પછી ઘણા બધા એવા વિષયો હોય બરાબર આપણા ધોરણને લગતા જે વિષયો હોય બરાબર. તો એને વિષયોને લગતા આપણે એના પાકા ચોપડા પણ કરતા હોઈએ છીએ બરાબર. તો આ બધી એટલે આ બધા જે નોટબુક્સ છે પેન છે પેન્સિલ છે એ બધી આપણને જરૂર પડવાની જ છે બરાબર. તો આ બધો છે એ શિક્ષણને લગતો ખર્ચો કહેવાય. કયો ખર્ચો કહેવાય તો શિક્ષણને લગતો આપણા અભ્યાસની અંદર જે આપણને મદદરૂપ થાય એ શિક્ષણને લગતો ખર્ચ કહેવાય બરાબર. હવે આ જે અબ્રાહમ લિંકનના જે મા બાપ છે એ સાવ ગરીબ હોવાના કારણે એ જે અબ્રાહમ લિંકનને એટલે કે જરૂરી જે શિક્ષણને લગતો જે ખર્ચો છે એ પૈસા છે એ તેને આપી શકતા નથી. એટલે જો અબ્રાહમ લિંકન શું કરે છે નોકરી કરે છે બરાબર. કારણ કે તેને ખબર છે કે મારા મા બાપ છે એ મારો શિક્ષણનો ખર્ચ છે એ ઉપાડી શકે એમ નથી કારણ કે પોતે ગરીબ છે એનું ઘર છે એ માંડ ચાલે છે. ઘરમાં જે જરૂરી ચીજ વસ્તુ હોય જરૂરિયાતને લગતી જે વસ્તુ હોય એ માંડ ચાલે છે બરાબર. તો એ અબ્રાહમ લિંકનને ક્યાંથી ભણાવી શકે એટલે અબ્રાહમ લિંકન શું કરે છે એના ટીચર્સને એવું કહે છે કે મારા મા બાપને મારા જે શિક્ષણનો જે ખર્ચ છે પરવડતો નથી એટલે કે એ મારા મમ્મી પપ્પાને જે શિક્ષણને લગતો જે ખર્ચો છે એ આપી શકતા નથી એટલે હું પોતે જ બસ આટલું બોલે છે અને ત્યાંથી એ અટકી જાય છે. શિક્ષક સમજી ગયો હા તારા જેવા પરિશ્રમપ્રિય વિદ્યાર્થી માટે મને ગર્વ છે. હવે ખાલી એટલું બોલે છે કે હું પોતે જ ત્યાંથી અટકી જાય છે અને પછી એના શિક્ષકને ખબર પડી જાય છે કે હા હું સમજી ગયો એમ. હા તારા જેવા જે પરિશ્રમપ્રિય એટલે કે ખૂબ જ મહેનત કરતા હોય બરાબર. મહેનત કરવાવાળા જે લોકો છે એ શું કહેવાય પરિશ્રમપ્રિય એટલે કે જેને મહેનત કરવી ગમતી હોય
બરાબર. પરિશ્રમ પ્રિય એટલે હજી એકવાર હું તમારી સામે રિપીટ કરું છું. પરિશ્રમ પ્રિય એટલે કે જેને મહેનત કરવી ખૂબ જ ગમતી હોય, બરાબર, એને પરિશ્રમ પ્રિય કહેવાય. એટલે એમ કહે છે કે હા હું સમજી ગયો, બસ એટલો એ બોલ્યો ત્યાંથી અટકી જાય છે અને એમ કહે છે હા હું સમજી ગયો, તારા જેવા પરિશ્રમ પ્રિય વિદ્યાર્થી માટે મને ગર્વ છે. એટલે એમ કહે છે મને તારા જેવા વિદ્યાર્થી, બરાબર, એના માટે મને ખૂબ જ ગર્વ થાય છે કે તું ભણતો તો જા, એની સાથે સાથે તું તારા જે ભણવાને અભ્યાસને લગતો જે ખર્ચો છે એ પણ તું તારી જાતે જ કાઢતો જાસ, બરાબર. એટલે જે શિક્ષક છે ખૂબ જ ખુશ થઈ જાય છે આટલું બોલે છે એટલે, અને એમ કહે છે કે મને તારા જેવા વિદ્યાર્થી માટે મને ખૂબ જ ગર્વ છે. લિંકન જવાબ આપે છે થેન્ક યુ સર. મારે પછી અચકાય એટલે એમ કહે છે કે એના જે શિક્ષક છે એવું કહે છે કે ગર્વ છે, એટલે અબ્રાહમ લિંકન કહે છે થેન્ક યુ એટલે કે તમારો ખૂબ જ આભાર, બરાબર. પછી લિંકન કહે છે મારે પછી અચકાઈ જાય છે, અને કે કેવું છે અબ્રાહમ લિંકનને, કોને કેવું છે, એના શિક્ષકને કેવું છે, પણ અચકાઈ જાય છે. એટલે મનમાં એવું વિચારે છે કે હું મારા શિક્ષકને કહું કે ના કહું એમ, એટલે એને સંકોચ થાય છે, અચકાઈ જાય છે. શિક્ષક નિસંકોચ જે કહેવું હોય તે બોલ. શિક્ષક કેવું કહે છે નિસંકોચ, એટલે એમ કહે છે કે કોઈ પણ પ્રકારનો સંકોચ રાખીશ નહીં, તારે જે પણ કહેવું હોય એ બોલ. જો એના શિક્ષક એ જે અબ્રાહમ લિંકન છે એને સરસ મજાને સમજી શકે છે કે અબ્રાહમ લિંકન સરસ મજાની નોકરી કરે છે, સાથે સાથે ભણતો પણ જાય છે, બરાબર, આવું સરસ મજાનું એ કામ કરે છે, અને એ જે શિક્ષક છે એ પણ સરસ મજાના છે અબ્રાહમ લિંકનના, એ લિંકનને પણ સમજી શકે છે, અને લિંકન પણ એવો સરસ મજાનો વિદ્યાર્થી છે. એટલે કે જે ટીચર એટલે કે જે શિક્ષક અને વિદ્યાર્થીની જે જોડી છે એ સરસ મજાની આપણને અહીંયા આપેલી છે. એટલે એ પણ અચકાય છે કે એના મનમાં વિચારે છે કે મારે મારા શિક્ષકને કેવું જોઈએ કે ના કેવું જોઈએ. પછી એના ટીચરને તો સામે ખબર પડી જ જાય છે, એટલે એ સામેથી જ કહે છે નિસંકોચ બોલ. નિસંકોચ, સંકોચ એટલે સંકોચ રાખો, બરાબર, પણ નિસંકોચ એટલે કોઈ પણ સંકોચ રાખ્યા વગર કહેવું એને શું કહેવાશે, નિસંકોચ. કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર, સંકોચ રાખ્યા વગર બોલો એને શું કહેવાય, નિસંકોચ. એટલે એના જે શિક્ષક એવું કહે છે કે તું નિસંકોચ બોલ, એમ તારે જે કેવું હોય મને કે. લિંકન આપે ક્લાસમાં ગઈકાલે જે પાઠ શીખવ્યો તે વિશે વધુ જાણવાની મારી ઈચ્છા છે, તો એ માટે બીજી કોઈ ચોપડી જો આપની પાસે હોય અને મને વાંચવા બસ ત્યાંથી અટકી જાય છે. હવે એમ કે છે કે તમે કાલે જે પાઠ ભણાવ્યો, બરાબર, એ પાઠ ભણાવ્યો એ વિશે મને વધુ જાણવાની ઈચ્છા છે. કેવી જાણવાની ઈચ્છા છે કે હજી એ પાઠ તમે સમજાવ્યો, જો એ કહેતો નથી પણ એમ કહે છે કે મારે હજી એ પાઠ વિશે વધુ જાણવું છે, બરાબર. એને શું કહેવાય, વધુ જાણવાની ઈચ્છા વાળો, એટલે એને શું કહેવાશે, જિજ્ઞાસુ. જો તમે અહીંયા આપેલો છે જિજ્ઞાસુ એટલે કે જાણવાની ઈચ્છા વાળું, એટલે કે જેને ઈચ્છા વધુ છે જાણવાની, હજી એના વિશે કંઈક વધુ જાણવું છે. આપણે જાણેલું તો છે જ, પણ એના વિશે હજી કંઈક વધારાનું એક્સ્ટ્રા, બરાબર, જાણવું છે, તો એને શું કહેવાશે, જિજ્ઞાસુ, બરાબર. તો હવે આ અબ્રાહમ લિંકન છે એકદમ જિજ્ઞાસુ છે, બરાબર. એટલે એના જે શિક્ષક છે એને કહે છે કે તમે કાલે ક્લાસમાં જે પાઠ ભણાવ્યો એના વિશે મને હજુ વધુ જાણવાની ઈચ્છા છે, તો જો તમારી પાસે કોઈ બીજી ચોપડી હોય તો મને વાંચવા માટે બસ આટલું બોલે છે, બરાબર. પછી ત્યાંથી અટકી જાય છે. શિક્ષક એને જવાબ આપે છે હસીને. જો હવે આટલું કહે છે એટલે શિક્ષક શું કરે છે, હસવા લાગે છે. આપીશ, તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે. ખાનામાંથી પુસ્તક કાઢીને આપે છે. હવે એના શિક્ષક સારા હોય છે એટલે એમ કહે છે કે હા હું તને આપીશ, તારા જેવા જિજ્ઞાસુ એટલે કે વધુ જાણવાની ઈચ્છાવાળા, બરાબર, એટલે તારા જેવા જિજ્ઞાસુ વ્યક્તિને હું આપીશ તો મને પણ આનંદ થશે, મને પણ ગર્વ થશે, બરાબર. એટલે એમના એના શિક્ષકનું જે ખાનું હોય છે એમાંથી એ પુસ્તક કાઢે છે અને કોને આપે છે, અબ્રાહમ લિંકનને આપે છે. લિંકન આભાર સાહેબ, 2-3 દિવસમાં જ હું આપને ચોપડી પાછી આપી દઈશ. હવે લિંકન એમને જવાબ આપે છે કે આભાર સાહેબ, એમ કે છે કે તમારો ખૂબ ખૂબ આભાર, એમ તમે મને ચોપડી આપી. હવે હું તમને 2-3 દિવસમાં, જો ક્યારે એને પાછી આપવાનું કહે છે, હું તમને 2-3 દિવસમાં જ વાંચીને પાછી આપી દઈશ. કોણ કહે છે, અબ્રાહમ લિંકન બોલે છે, અને કોને કહે છે, એના શિક્ષકને કહે છે. શિક્ષક જવાબ આપે છે ઉતાવળ નથી, નિરાતે વાંચીને પાછી આપજે.
હવે એવું કે છે, એના જે શિક્ષક એવું કે છે કે મારે કઈ ઉતાવળ છે નહીં, નિરાંત એટલે કે શાંતિથી વાંચજે અને મને પછી પાછી આપજે, બરાબર? એટલે કે ઉતાવળ છે નહીં. આવું કોણ કહે છે? અબ્રાહમ લિંકનના શિક્ષક બોલે છે. અને કોને કહે છે? અબ્રાહમ લિંકનને કહે છે. લિંકન ઊભો થાય છે, થેન્ક યુ સર, થેન્ક યુ એમ કહે છે. ઊભો થાય છે અને એમ કહે છે થેન્ક યુ સર, એટલે કે તમારો આભાર. પછી પાછું કહે છે તમારો આભાર. બે વખત એમણે થેન્ક યુ કહે છે. શિક્ષક જવાબ આપે છે, ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર. હવે એટલો જિજ્ઞાસુ હોય છે એટલે એના શિક્ષક કોને કહે છે? અબ્રાહમ લિંકનને કહે છે, બેટા તું ખૂબ જ પ્રગતિ કર, એટલે કે તું ખૂબ જ આગળ વધ, બરાબર? એવી રીતે બે વખત બોલે છે, ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર. લિંકન ઊભો થતા ઓકે સર. હવે લિંકન છે ઊભો થાય છે અને એમ કહે છે ઓકે સર, એટલે કે સારું સર, બાય, એટલે કે આવજો. શિક્ષક જવાબ આપે છે યસ, એટલે કે હા, આજ આવજે, બરાબર? શિક્ષક શું કહે છે? આવજે. અબ્રાહમ લિંકન વિદાય લે છે. હવે અબ્રાહમ લિંકન છે એ પુસ્તક લઈને ત્યાંથી વિદાય લે છે, એટલે કે એ ત્યાંથી જતો રહે છે. હવે દ્રશ્ય 2 જોશું આપણે. અબ્રાહમ લિંકનનું ગરીબ સ્થિતિનું ઘર, રાતનો સમય, ઘડિયાળનો ટીક ટીક અવાજ. લિંકન સુતા સુતા શિક્ષકે આપેલ પુસ્તક વાંચે છે. હવે મેં તમને જ્યારે પાઠની શરૂઆત કરી ત્યારે જ કીધું હતું કે અબ્રાહમ લિંકન છે, એના મમ્મી પપ્પા છે, એના માવતર છે, એ સાવ કેવા હતા? ગરીબ હતા. એ ગરીબ સ્થિતિની અંદર રહેતા હતા, છતાં અબ્રાહમ લિંકન છે એવી પરિસ્થિતિની અંદર એ અભ્યાસ પણ કરતો અને સાથે સાથે નોકરી પણ કરતો, બરાબર? એટલે એનું ગરીબ સ્થિતિનું ઘર છે એનું અહીંયા તમને વર્ણન કર્યું છે. હવે રાતનો સમય છે, ઘડિયાળનો ટીક ટીક અવાજ, એટલે કે ઘડિયાળમાંથી અવાજ આવે છે. લિંકન સુતા સુતા શિક્ષકે આપેલ પુસ્તક વાંચે છે. હવે રાતનો સમય છે, લિંકન છે એ સુતા સુતા એ પુસ્તકને વાંચે છે. ઊંઘ આવતા ઊંઘી જાય છે. હવે એને થોડી ઊંઘ આવતી હોય છે એટલે પાછું સૂઈ જાય છે. પુસ્તક છાતી પર છે, પડખું ફરે ત્યારે પુસ્તક બીજી તરફ વળી જાય છે. હવે જે પુસ્તક છે એને છાતી ઉપર રાખેલું હોય છે. રાત્રે સુતા સુતા લિંકન વાંચતો હોય છે અને પુસ્તક છે એ પોતાની છાતી ઉપર રાખે છે અને હવે પડખું ફરે છે એટલે પુસ્તક છે એની છાતી પરથી નીચે લસરીને નીચે પડી જાય છે. સંગીત, મોર્નિંગ ટ્યુન. લિંકનની આંખ અચાનક ખુલે છે. હવે સંગીત વાગે છે એટલે કે અલાર્મ જેને મૂકેલી હશે, બરાબર? એલાર્મ જે મૂકેલી હશે એમાંથી મોર્નિંગ ટ્યુન એટલે કે સવાર થઈ જાય છે અને એલાર્મમાંથી અવાજ આવે છે, બરાબર? અને લિંકનની જે આંખ છે અચાનક ખુલી જાય છે. સવાર પડતા જ જે મોર્નિંગ ટ્યુન વાગે છે, સવારની જે ટ્યુન છે એને રાખેલી હોય છે એ વાગે છે, બરાબર? અને લિંકન છે અચાનક ઊભો થઈ જાય છે એટલે એની આંખ છે અચાનક ખુલી જાય છે. લિંકન ઓહ સવાર પડી ગઈ. હજુ પોતાની જાત સાથે વાત કરે છે. લિંકન ઓહ સવાર પડી ગઈ. પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ? પોતાની જાતને એવો પ્રશ્ન કરે છે કે પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ખબર પડી ગઈ કે ધ્યાન જ ના રહ્યું. આમ તેમ જોઈ, અરે ચોપડી ક્યાં ગઈ? હવે પોતાની જાત સાથે એટલે પોતાના મન સાથે વાતો કરે છે. અરે ચોપડી ક્યાં ગઈ? કારણ કે એને પછી સવારમાં યાદ આવે છે કે રાત્રે ચોપડી વાંચતો હતો અને એ જે ચોપડી છે પોતાની છાતી પર રાખે છે અને પડખું ફરવાથી એ ચોપડી નીચે પડી જાય છે. ખાટલામાં શોધે, છેવટે ભીત પાસેથી નીચે તરફથી મળે છે. હવે એ ખાટલામાં શોધે છે પણ એનું પુસ્તક છે મળતું નથી. પછી છેવટે એને ક્યાંથી મળે છે? તો કે ભીત પાસેથી એને નીચેની તરફથી એને મળે છે. અરે આ ચોપડી તો પલળીને તદ્દન ખરાબ થઈ ગઈ છે. હવે જોવે છે તો જે પુસ્તક છે એની જે ચોપડી છે એ સાવ પલળી જાય છે અને એના લીધે જે એના પેજ છે સાવ ખરાબ થઈ ગયા હોય છે. બારી બહાર જુએ. હવે એનું જે પુસ્તક છે એ પલળી જાય છે એટલે એ બારીની બહાર જુએ છે. બાપરે, રાત્રે સારો એવો વરસાદ પડ્યો લાગે છે. હવે એને ખબર પડે છે, રાત્રે તો એ સૂઈ જાય છે અને એને ખબર નથી રહેતી કે રાત્રે વરસાદ આવે છે, પરંતુ સવારમાં એનું પુસ્તક તો મળતું નથી એટલે આમ તેમ જુએ છે, ખાટલામાં શોધે છે, બધે જોવે છે. છેવટે એને ક્યાંથી મળે છે? તો કે ભીત પાસેથી મળે છે, બરાબર? હવે ભીત પાસેથી મળે છે ત્યારે પુસ્તક છે એ પલળી ગયેલું હોય છે એટલે એ શું કરે છે? તો કે બારી બહાર જુએ છે. પલળી જાય છે એના કારણે બારીની બહાર જુએ છે. બાપરે, રાત્રે સારો એવો વરસાદ પડ્યો લાગે છે. હવે એને ખબર પડે છે કે વરસાદ આવ્યો હોય છે. અહીંથી વાછટ આવવાને લીધે જ પુસ્તક પલળી ગઈ. હવે બારીમાંથી થોડો વરસાદ એટલે કે વાછટ આવતો હોય છે એના કારણે જે
પુસ્તક છે એ નીચેની બાજુ જે પડી જાય છે અને બારીમાંથી જે વાછટ આવતો હોય એના કારણે એ પુસ્તક છે પલળી જાય છે. પુસ્તક આમ તેમ જોવે પુસ્તકને જુએ છે તો એ જે પુસ્તક છે એ સાવ ખરાબ થઈ ગયેલું હોય છે. હવે સરને હું શું જવાબ આપીશ? આવી રીતે અટકીને પોતાની જાત સાથે વાત કરે છે. અરે હવે હું સરને શું જવાબ આપીશ? પોતાની જાત સાથે મથામણ કરે છે, એટલે કે પોતાની જાત સાથે વાત કરે છે. રૂમમાં આટા મારે પછી પ્રતિકારાત્મક આત્મસંઘર્ષ. હવે વિચારે છે કે મારે મારા જે શિક્ષક છે એને શું જવાબ આપવો? આત્મસંઘર્ષ એટલે પોતાની જાત સાથેની મથામણ, એને શું કહેવાશે? આત્મસંઘર્ષ. એ પોતાની જાત સાથે આત્મસંઘર્ષ કરે છે. પ્રતિકારાત્મક એટલે કે હકારાત્મક એ આત્મસંઘર્ષ કરે છે કે ના, હું વિચારે છે મનમાં કે હા હું આવો જવાબ આપીશ, પછી છેલ્લે નિર્ણય છે એ મક્કમ લે છે. મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે નવી ચોપડી ખરીદીને સાહેબને પાછી આપી શકું. હવે એવું કે છે મારી પાસે એટલા બધા પણ પૈસા નથી કે હું નવી પુસ્તક ખરીદી લઉં અને મારા શિક્ષકને આપી શકું. આવો બધો એ જે પ્રશ્ન છે એ પોતાની જાત સાથે કરે છે. શું કરું? જૂઠું બોલું? હવે શું કરું? પાછો એ પ્રશ્ન કરે છે. પછી પાછો જૂઠું બોલું? પાછો એ પોતાની જાત સાથે પ્રશ્ન કરે છે. સરને જઈને એમ કહું કે પુસ્તક ચોરી ગયું? પછી પાછો એ મનમાં વિચારે છે કે હું મારા સરને જઈને કહું કે મારું પુસ્તક છે કોઈક ચોરી ગયું છે? ના, એમ કરતા એમ કહું કે રસ્તામાં પડી ગયું. પછી એવું કે છે ના ના, મારે એવું નથી કહેવું. હું એવું વિચારું કે એવું કહું કે મારું જે પુસ્તક છે એ રસ્તામાં પડી ગયું. આવું એ વિચારે છે. એટલે પોતાની જાત સાથે આવા ઘણા બધા પ્રશ્નો કરે છે. ના ના, અસત્ય એવું ના જ બોલી શકું. પછી છેવટે પાછો વિચાર કરે છે કે પહેલા એવું કહું કે રસ્તામાં પડી ગયું, પછી એવું કહું કે કોઈ ચોરી ગયું. પછી એમ કે છે ના ના, મારે આવી રીતે અસત્ય એટલે કે મારે જૂઠું બોલવું જોઈએ નહીં. અસત્ય મારે ન જ બોલવું જોઈએ. પાછો એ મનમાં વિચાર કરે છે અસત્ય એટલે કે મારે ખોટું બોલવું જોઈએ નહીં. આવો એ પ્રશ્ન કરે છે. તો કરવું શું? હવે એ પાછો વિચાર કરે છે તો હવે હું શું કરું? હું મારા શિક્ષકને એમ ના કહું કે મારું પુસ્તક ચોરી ગયું. હું પાછો એમ પણ ના કહું કે મારું પુસ્તક છે રસ્તામાં પડી ગયું. તો હવે હું મારા શિક્ષકને હું શું કહું? આવો એ મનમાં ને મનમાં પ્રશ્ન કરે છે અને મૂંઝાવા લાગે છે. શું કરવું જોઈએ મારે? શું કહેવું જોઈએ મારે મારા શિક્ષકને? પાછો એ મનમાં વિચારે છે કે હવે હું શું કરું? હું શું કહું મારા શિક્ષકને કે જેથી કરીને મારા શિક્ષક છે એ મારા ઉપર ગુસ્સો ન કરે? કારણ કે એના જે શિક્ષક છે તો ખૂબ જ સારા સ્વભાવના હતા. પરંતુ હવે હું એમ કહું મારા શિક્ષકને કે મારું પુસ્તક છે કોઈ ચોરી ગયું, તો પાછા એના શિક્ષક તો એને કહેવા ન જતા. એટલે મનથી વિચારે છે કે હું આમ કહીશ તો મારા શિક્ષક તો મને એમ કહેશે કે તે ધ્યાન ન રાખ્યું તો તારું પુસ્તક છે કોઈ ચોરી ગયું. પછી હું એમ કહું કે રસ્તામાં પડી ગયું તો પાછા એના શિક્ષક એવું કે કદાચ એવો પ્રશ્ન કરે તો સામે એવો જવાબ આપે કે તને ખબર ના રહી કે તારું પુસ્તક રસ્તામાં પડી ગયું. એટલે મનમાં ને મનમાં એ આવા ઘણા બધા પ્રશ્નો કરે છે કે હું મારા શિક્ષકને શું કરું, શું કહું અને મારે શું કરવું જોઈએ. પછી વિચારે છે કે ના, મારે અસત્ય તો બોલવું જ ન જોઈએ, બરાબર? મારે હંમેશા સાચું જ બોલવું જોઈએ. એ આવા બધા ઘણા બધા પ્રશ્નો કરે છે પણ એ નિર્ણય કાંઈ લઈ શકતો નથી. હવે આપણે જોઈએ આગળ. ખૂબ વિચાર, મંથન, લાઇટ એન્ડ શેડોની ઇફેક્ટ્સ, પછી પાકો નિર્ણય. હવે ખૂબ જ વિચાર કરે છે કે હવે મારે મારા શિક્ષકને શું કહેવું જોઈએ, હું શું જવાબ આપું તો મારા શિક્ષક છે મારા પર ગુસ્સો ના કરે, બરાબર? ખૂબ જ મંથન કરે છે, એટલે કે ઘણા બધા વિચારો કરે છે. મનમાં ઘણા બધા વિચારો છે. હું આમ કહું કે હું તેમ કહું, હું શું જવાબ આપું, બરાબર? એ મનમાં ને મનમાં આવા ઘણા બધા વિચારો કરે છે. ખૂબ જ મંથન કરે છે. મંથન એટલે કે ઘણું બધું વિચારો, ઘણા બધા વિચારો કરવા. અને છેવટે જો તમને કીધું લાઇટ એન્ડ શેડોની ઇફેક્ટ્સ એટલે અસર, બરાબર? એટલે હવે આ બધું વિચાર્યા પછી એક પાકો નિર્ણય લે છે, બરાબર? હા, રાઈટ. હવે એમ કે છે કે હા રાઈટ એટલે કે હા બરાબર. હવે પાછો એ પ્રશ્ન કરે છે મારો આ નિર્ણય જ યોગ્ય છે. આપણે કેમ આપણી જાત સાથે અમુક વાર આપણે વાત કરતા હોય, તમે જો એ છે ને, તમે નોંધજો કે તમે તમારી જાત સાથે જ્યારે એકલા હોય ને ત્યારે તમે વાત કરતા હો, હું આમ કરું કે હું તેમ કરું. પછી આપણી સામે કોઈ વ્યક્તિ ઊભું ના હોય, કોઈ વ્યક્તિ હાજર ન હોય, પણ તો બી આપણે આપણી જાત સાથે આપણે વિચાર કરતા હોય, હું આમ કરું કે તેમ કરું. પછી કોઈ પણ એવો પ્રસંગ હોય, કોઈ પણ એવી ઘટના હોય કે કોઈ પણ આપણને કીધું હોય તો આપણે આપણા મનમાં કેટલી વખત આપણે એનું મંથન કરશું કે મને આમ
કેમ કીધું. આપણે ટીચર તમને ઉદાહરણ આપો કે આપણે ટીચર આપણા ઉપર ખીજાણો તો આપણને એમ થાય ટીચરે મને આમ કીધું, ટીચરે મને આમ કીધું, તેમ કીધું. ઘણા બધા આપણા મનની અંદર પ્રશ્ન ઉદ્ભવે છે, બરાબર. એને શું કહેવાય? મંથન કરેલું કહેવાય, બરાબર. આપણું આત્મમંથન કહેવાય. એટલે આપણે આપણા આત્મા સાથે, આપણે આપણી પોતાની જાત સાથે વાત કરીએ છીએ, બરાબર. એને મંથન કરેલું કહેવાય. એમ આજે અબ્રાહમ લિંકન છે એ પોતાની જાત સાથે મંથન કરે છે કે મારે મારા શિક્ષકને શું કહેવું જોઈએ. ઘણું બધું વિચારે છે અને છેવટે પાકો નિર્ણય લે છે. પછી એમ કહે છે હા રાઈટ, એટલે રાઈટ એટલે કે બરાબર, હા બરાબર. પછી એમ કહે છે હા, એના મનમાં વિચારે છે કે હા મારો આ નિર્ણય છે ને એ યોગ્ય છે, બરાબર. આ નિર્ણય મારો એકદમ પાકો છે અને યોગ્ય છે. સાહેબ મને જે કાંઈ સજા ફરમાવશે તે હું ભોગવીશ. હવે એવું કહે છે કે સાહેબ મને જે પણ કાંઈ પણ સજા કરશે, બરાબર, એ હું ભોગવી લઈશ. એટલે એમ કહે છે કે હું સ્વીકારી લઈશ કે મારો વાંક છે અને એ વાંકના કારણે મારું જે પુસ્તક છે, મારી બેદરકારીથી મારું જે પુસ્તક છે એ પલળી જાય છે અને ખબર નથી રહેતી, બરાબર. તો મને જે પણ સજા કરશે એ હું ભોગવી લઈશ, બરાબર. એટલે શું કહે છે કે હું હંમેશા સાચું બોલીશ, બરાબર, અસત્ય બોલીશ નહીં. એટલે સત્યનો સહારો લે છે અને એ પોતાની જાત સાથેનો આવો નિર્ણય લે છે. પણ આ જૂઠું તો નહીં જ બોલું. અત્યારે જ સાહેબ પાસે હું જઈશ અને હું એમને સાચી વાત કહીશ. હવે એમ કહે છે કે હવે હું સાહેબ પાસે અત્યારે જ જઈશ અને આ જે પણ ઘટના બની ગઈ, રાત્રે વરસાદ આવ્યો અને વરસાદના કારણે બારીમાંથી વાછટ આવતો હતો અને જે મારું પુસ્તક છે એ પલળી જાય છે, આ બધી વાત હું જઈને કોને કરીશ? મારા શિક્ષકને કરીશ, બરાબર. છેવટે એવો નિર્ણય લે છે, સાચો નિર્ણય લે છે. કે છે મારે અસત્યનો સહારો લેવો નથી. હું અત્યારે જ જઈશ અને અત્યારે જ જઈને મારા શિક્ષકને જે પણ કાંઈ ઘટના બની ગઈ છે, બરાબર, એ ઘટના વિશેની પૂરેપૂરી માહિતી એમને આપીશ. હું જઈશ અને એમને સાચી વાત કરીશ. સાચા અને મક્કમ નિર્ણયનો સંતોષ. હવે એ સાચો અને મક્કમ નિર્ણય લે છે અને તે સાથે તે ફેડ આઉટ. હવે એ સાથે ત્યાંથી કોની પાસે જાય છે? ફેડ આઉટ. એટલે તે ત્યાંથી ક્યાં જાય છે? એના શિક્ષક પાસે જાય છે અને એને એના શિક્ષક પાસે જઈને બધી વાત કરે છે, બરાબર. તો આ હતું તમારું દ્રશ્ય 2. તો વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્ક કરવાનું છે, બરાબર. તો હોમવર્કમાં હું તમને તમારે જે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો, બરાબર. એ ઉત્તર છે હવે તમને બધાને આવડતા જ હશે, બરાબર. તો એ ઉત્તરો છે તમારે લખવાના છે. તો પ્રશ્ન પહેલો, અબ્રાહમ લિંકન સાહેબ પાસે કેમ આવ્યો હતો? તમારે તમારી નોટબુકની અંદર તમારે નોંધી લેવાના છે અને જે હોમવર્ક છે ફરજિયાત કરવાનું છે, બરાબર. તો પહેલો પ્રશ્ન છે અબ્રાહમ લિંકન સાહેબ પાસે કેમ આવ્યો હતો? પછી બીજો પ્રશ્ન છે શિક્ષક અબ્રાહમને શા માટે ખુશીથી પુસ્તક આપે છે? તો તમને બધાને ખબર છે કે શા માટે ખુશીથી પુસ્તક આપે છે. હવે પ્રશ્ન નંબર 3 છે પુસ્તક સાથી પલળી ગયું. હવે અબ્રાહમ લિંકનનું પુસ્તક છે એ કેમ પલળી જાય છે? એ તમને બધાને ખબર છે. પ્રશ્ન નંબર 4 ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર, બરાબર. હવે આ વાક્ય છે એ કોણ બોલે છે? બરાબર, એ તમારે લખવાનું છે. હવે તમને બધાને ખબર છે કે આ વાક્ય છે એ કોણ બોલે છે, બરાબર. કોને કહે છે એ નથી લખવાનું, પણ કોણ બોલે છે એ તમારે લખવાનું છે. એના પછી છે પ્રશ્ન નંબર 5 પુસ્તક ખરાબ થઈ જવાથી અબ્રાહમ લિંકન શું વિચારે છે? હવે તમને બધાને ખબર છે કે એનું પુસ્તક પલળી જાય છે અને આના કારણે એ મનમાં ઘણું બધું મંથન કરે છે. એ તમને બધાને ખબર છે. કેવા પ્રશ્નો પોતાની જાત સાથે કરે છે એ તમારે આ પ્રશ્નની અંદર જવાબ સ્વરૂપે તમારે લખવાનું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો લેસન છે તમારે ફરજિયાત કરવાનું છે.